અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના અધિકારો માટે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી યોજનાર છે, જેમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી 1111 ટ્રેક્ટર સાથે જોડાવાનો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન હડપ કરવામાં આવી રહી છે, તેમજ ખેતરોમાં વીજ ટાવર નાખવાના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂત સંગઠનો દ્વારા દેવા માફી, પાકના યોગ્ય ભાવ અને જમીન સંપાદન જેવા મુદ્દાઓને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક્ટર યાત્રા આજે સવારે 11 વાગ્યે શાંતિપુરા ચોકડીથી શરૂ થઈ ગાંધીનગર તરફ કૂચ કરી છે, જ્યાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય વાહનો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવાની તૈયારીમાં છે, જેને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.